डेट हुई है 24 अक्टूबर और आज हम लोग यहाँ से चेकआउट करने वाले हैं। तो मैं आपको यहाँ के रूम टूर करवा देता हूँ। रूम्स काफ़ी अच्छे हैं, पर थोड़ा लगभग 2014 का कंस्ट्रक्शन होने के वजह से थोड़ा से रूम्स में मेंटेनेंस की ज़रूरत है। जैसे कि माइनर प्रॉब्लम, फ्लश काम नहीं कर रहा था या उसका शावर काम नहीं कर रहा था, वो सब चीज़ें थी, पर ओवरऑल अच्छा है। तो आइए मैं आपको रूम टूर करवा देता हूँ। तो ये जो है वो 3 बेडेड रूम है। ये अभी चेकआउट के टाइम है, इसलिए थोड़ा सा अस्त व्यस्त है, पड़ा हुआ सब। अब यहाँ पे एक पंखा नहीं चल रहा था। ये डबल बेडरूम है। यहाँ पे भी 2 पंखे हैं। टीवी है, तो सब रूम में टीवी है, लेकिन टीवी काम नहीं कर रहा है। तो ओवरऑल क्या है कि ये प्राइस में अच्छी फैसिलिटीज़ है, पर थोड़ा मेंटेनेंस की ज़रूरत है। तो અત્યારે આપણે નીકળી ચૂક્યા છે શિરડીથી કૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ જવા માટે। ત્યાં નજીકમાં જ અજંતા ઇલોરા છે, ત્યાં પણ આપણે વિઝિટ કરીશું। અને આ હાઈવે જે તમે જોઈ રહ્યા છો, એક્સપ્રેસ હાઈવે, એનું નામ છે હિન્દુ હૃદય सम्राट બાલાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગ। ખૂબ જ સારી કન્ડિશનમાં છે। લગભગ આપણે શિરડીથી કૃષ્ણેશ્વરનું ડિસ્ટન્સ છે, એપ્રોક્સ ડિસ્ટન્સ 98 કિલોમીટર છે, જેમાં આપણે લગભગ 2 કલાક જેવું થઈ જશે। પણ આ એક્સપ્રેસ હાઈવેને લીધે એ 2 કલાકના જગ્યાએ આપણે કલાકથી 1.5 કલાકની અંદર જ પહોંચી જઈશું। તો જુઓ આગળ આપ, એક આવો નજારો છે। ટાઈમ અત્યારે થઈ ચૂક્યો છે 10:20 સવારના। ટેમ્પરેચર એકદમ થોડું ક્લાઉડી છે અને 28 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે। ઘરેથી આપણે અત્યાર સુધી 870 કિલોમીટર ચાલી ચૂક્યા છે। અને ત્યાં કાલે આપણે શનિ સિંગણાપુરથી રિટર્ન શિરડી આવ્યા હતા, પણ ત્યાંનો રોડ એટલો ખરાબ કન્ડિશનમાં હતો। ગવર્મેન્ટે કંઈક કરવું જોઈએ આ રોડ્સને સરખા કરવા માટે। ઇવન શિરડીના રોડ પણ એટલા ખરાબ હતા કે સમજો કે ખાડામાં રોડ છે કે રોડની અંદર ખાડા છે એ જ ખબર નથી પડતી। તો ચાલો આપણે અત્યારે નીકળીએ છીએ કૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ જવા માટે। અત્યારે આપણે આવી ચૂક્યા છે ઇલોરા કેવ્સમાં। ત્યાં એની ટિકિટ છે 35 રૂપીસ પર પર્સન। તો આમાં તમે લાઇનમાં ઊભા રહીને પણ કરાવી શકો છો અને ઓનલાઈન સ્કેનિંગથી પણ તમે એની ટિકિટ કરાવી શકો છો। ASIની ઓફિશિયલ વેબસાઇટ ત્યાં અહીંયા ઇલોરા કેવ્સની આગળ જ એના ટિકિટના સ્કેનર્સ મૂકેલા છે। તો ત્યાંથી તમે સ્કેન કરી અને ઓનલાઈન ટિકિટ કઢાવી શકો છો। અને અહીંયા નજીકમાં જ કૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ છે, તો ત્યાં પણ તમે જઈ શકો છો। અને કૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગમાં પાર્કિંગની અત્યારે તહેવારના કારણે પાર્કિંગની ખૂબ જ પ્રોબ્લેમ આવી રહી છે।
सॉरी। આપણે રાત્રે શિરડીમાં સ્ટે કર્યો છે. શિરડીથી ચેકઆઉટ કરી અને આપણે ગયા હતા કૃષ્ણેશ્વર અને ઇલોરા કેવ્સ માટે. પણ ત્યાં ટ્રાફિકની સિચ્યુએશન્સ એટલી ખરાબ હતી કે ત્યાં કૃષ્ણેશ્વરમાં તો પાર્કિંગ મળવું જ ખૂબ મુશ્કેલ હતું. તો આપણે એવું વિચાર્યું કે પહેલાં ઇલોરા કેવ્સ ફરી લઈએ છીએ અને પછી આપણે કૃષ્ણેશ્વર મંદિરમાં જઈએ છીએ. તો ઇલોરા કેવ્સ ફર્યા પછી ઇલોરા કેવ્સમાં પર પર્સન 35 રૂપીસ એન્ટ્રી ચાર્જ રહે છે. એ તમે ઓનલાઈન પણ એએસઆઈની વેબસાઇટ પરથી કરાવી શકો છો અને ત્યાં સ્કેનર્સ પણ મૂકેલા છે. તો એ ડાયરેક્ટ તમને કનેક્ટ કરી દેશે એએસઆઈની વેબસાઇટ પર. તો ત્યાંથી ઓનલાઈન બુકિંગ કરાવીને તમે લાઇનથી બચી શકો છો. અને કેમેરા લઈ જવા માટે એની એક્સ્ટ્રા પે કરવા પડતા હોય છે. નોર્મલ મોબાઈલનો કોઈ પ્રોબ્લેમ નથી. તો આ રીતે તમે, અને પાર્કિંગમાં સામે જ છે, તો પાર્કિંગમાં સફિશિયન્ટ પાર્કિંગ છે. તો 50 રૂપિયા પર 4 વ્હીલરનું પાર્કિંગ ચાર્જ રહેશે અને એ આપીને તમે ત્યાં ઇલોરા કેવ્સમાં જઈ શકો છો. અને ત્યાં 17 થી 34 નંબરની જે ગુફાઓ છે ત્યાં જવા માટે થોડી ડિસ્ટન્સમાં હોવાના કારણે ત્યાં ઈ વ્હીકલની સુવિધા પણ આપેલી છે. બાકી 1 થી 17ની જે ગુફાઓ છે ત્યાં તમે ચાલીને વોકિંગ ડિસ્ટન્સથી જઈ શકો છો. લગભગ એ ફરવા માટે 2 કલાક જેવું તમને જશે. અને ત્યાંથી નજીકમાં જ કૃષ્ણેશ્વર મંદિર છે. તો ત્યાં કૃષ્ણેશ્વર મંદિરમાં તહેવારના ટાઈમે કે જશો તો તમને ખૂબ ભીડ નડશે. તહેવાર કે કોઈક મંડેઝ કે એવા આવતા હોય તો ત્યારે તમને ખૂબ જ ભીડ નડશે. ત્યાં મંદિરનું પાર્કિંગ પણ છે. ત્યાં તમે ગાડી કે 4 વ્હીલર કંઈ લઈને આવ્યા હો તો ત્યાં પાર્ક કરી અને કૃષ્ણેશ્વર મંદિરમાં જઈ શકો છો. હવે આપણે અને રિટર્ન આપણે ત્યાં કૃષ્ણેશ્વરમાં રૂમ્સને નહીં મળવાના કારણે આપણે રિટર્ન શિરડી આવી ગયા છે. હવે આપણે શિરડીથી સપ્તશૃંગી માતાના દર્શને જઈશું. તો શિરડીથી સપ્તશૃંગી જઈએ છીએ. એનું ડિસ્ટન્સ હું તમને નેક્સ્ટ વિડીયોમાં કહી દઈશ. પણ જે આપણે એકચ્યુઅલી આ સાપુતારાથી નાસિકની વચ્ચે સપ્તશૃંગી મંદિર આવે છે. એ એક અર્ધશક્તિપીઠ છે. સપ્તશૃંગી મંદિરમાં સાપુતારાથી નાસિકની વચ્ચેનો રસ્તો એટલો જ ખરાબ હતો. હવે આપણે પિંપલગાંવવાળો રસ્તો લઈ રહ્યા છે. તો જોઈએ એ રસ્તો કેવો છે. તો વણી થઈને આપણે સપ્તશૃંગી જઈશું. અત્યારે આપણે શિરડીથી સપ્તશૃંગી જવા માટે નીકળી ચૂક્યા છે. શિરડીથી સપ્તશૃંગીનું ડિસ્ટન્સ છે 135 કિલોમીટર એપ્રોક્સ. ગૂગલ પર લગભગ 3 કલાક ને 4 મિનિટ બતાવી રહી છે, પણ લગભગ આમાં 1 કલાક આપણને વધારે જ લાગશે, કારણ કે આપણે સ્ટે કરતાં જઈશું અને ફોટોઝ લેતા જઈશું. એટલે 1 કલાક વધારે ગણીને ચાલવાનું રહેશે. આપણે પિંપલગાંવ થઈને વણી થઈને સપ્તશૃંગી જઈશું. હવે જોઈએ છે પિંપલગાંવવાળો રસ્તો કેવો છે. કેમ કે નાસિકથી પણ જઈ શકાય છે સપ્તશૃંગી થઈને, પણ નાસિકથી વણીનો રસ્તો ખૂબ જ ખરાબ હોવાને લીધે આપણે આ રસ્તો એકવાર ટ્રાય કરી રહ્યા છે. તો જોઈએ છે આ પિંપલગાંવવાળો રસ્તો કેવો છે. આવા કંઈક નજારા છે. આજુબાજુ શેરડીના ખેતરો છે અને વેધર એકદમ સરસ થઈ ગયું છે. 27 ડિગ્રી ટેમ્પરેચર છે. ટાઈમ છે 9:40 સવારે. ઘરેથી આપણે 1085 કિલોમીટર અત્યાર સુધી ચલાવી ચૂક્યા છીએ.
તો હાઈવે ઉપર તમે નજારા જોઈ શકો છો, શેરડીના ખેતરો છે અને અહીંયા ડુંગળીનો પાક પણ ઘણો થાય છે. હાઈવે સારી કન્ડિશનમાં છે. આ શિરડીથી નાસિક સુધીનો આખો હાઈવે જે છે NH 160 એ ખૂબ જ સારી કન્ડિશનમાં છે. વેધર ખૂબ જ સરસ છે અત્યારે. સપ્તશૃંગી જવાના રસ્તા ઉપર અમે લોકો સપ્તશૃંગી ગઢથી 25 કિલોમીટર પહેલાં અમે લોકો આ રેસ્ટોરન્ટમાં જમવા માટે રોકાયા છે લંચ ટાઈમ માટે. તો જોઈએ છે અંદર કેવી રીતનું જમવાનું અંદર રહે છે અને ક્વોલિટી જમવાની કેવી છે. એમ્બિયન્સ તો સારો છે અહીંયા. પાછળ ગાર્ડન રેસ્ટોરન્ટ જેવું બનાવેલું છે અને અહીંયા ફેમિલી અને રીતે બેસી શકો છો. તો આપણે અહીંયા ઓર્ડર કર્યો છે ગાર્લિક નાન, તંદૂરી રોટી, પનીર ટિક્કા મસાલા, બેંગન ભરતા અને ઠેચા. પનીર ટિક્કામાં થોડું મીઠું ઓછું છે, બાકી ઓવરઓલ ટેસ્ટ સારો છે. તો આ રીતનું કંઈક સ્ટફિંગ છે. આ બેંગનનું ભરતું છે અને આ ઠેચા છે. તો આ વખતે મારો ટેસ્ટ ખૂબ જ સારો છે. તો આપણું જમવાનું થઈ ગયું છે. જમવાનું ખૂબ જ સારું હતું. આપણે એક પનીર ટિક્કા મસાલા, ગાર્લિક નાન, બટર ચપાતી અને બટર તંદૂર રોટી મંગાવી હતી. બેંગન ભરતા અને પનીર ટિક્કા ખૂબ જ સરસ બનાવેલું હતું. થોડું મીઠું ઓછું હતું પણ ઓવરઓલ સારું હતું અને બિલ પણ એકદમ વ્યવસ્થિત જ આવ્યું છે. બિલમાં થયું છે એકચ્યુઅલી 845 રૂપિયા જેવું બિલ આવ્યું છે. તો આ રીતનો કંઈક એનો રેટ્સ હતો. સપ્તશૃંગી મંદિર જવાના રસ્તા ઉપર આપણને સમય ખૂબ જ થઈ ગયો હતો અને સાંજનો સમય થઈ ગયો હતો અને વેધર પણ ખૂબ ખરાબ હતું. તો આપણે એકચ્યુઅલી અમદાવાદ પરત ફરવાનું હોવાથી આપણે રિટર્ન અમદાવાદ તરફ પરત ફર્યા છે. અને આપણે આગળનો વિડીયો પણ હું તમને આમાં રેકોર્ડ કરી શક્યો નથી કારણ કે વેધર ખૂબ જ ખરાબ હતું. તો મહારાષ્ટ્ર ટૂરનો આપણો વિડીયો અહીંયા સુધીનો જ રહેશે. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. નમસ્કાર.